નમસ્કાર, બેનિફિટ બુલેટિનમાં આપનું સ્વાગત છે. હું રાજવી. તો જાણીએ આજના મહત્વના સમાચાર. મુહૂર્ત ટ્રેડિંગ 2025માં સકારાત્મક વલણ. મુહૂર્ત ટ્રેડિંગ ગ્રીન ઝોનમાં બંધ પણ ફ્લેટ દેખાવ. નિફ્ટી 50 25 પોઈન્ટ્સ વધી 25,868 પર બંધ, જ્યારે સેન્સેક્સ 62 પોઈન્ટ્સ વધી 84,426 પર બંધ થયો. સોનાનો ભાવ ₹1.29 લાખથી નીચે ગયો. ચાંદીનો ભાવમાં પણ 5%નો ઘટાડો. હિન્દુસ્તાન ઝિંકનો ત્રિમાસિક રેવન્યુ અને એબિટા રેકોર્ડ સ્તરે પહોંચ્યો. રેવન્યુ $979 મિલિયન નોંધાઈ. ઝિંક પ્રોડક્શન 5 વર્ષના નીચલા સ્તરે. એબિટા માર્જિન 52% નોંધાયું. આરબીઆઈ મુજબ ભારતીય અર્થતંત્ર મજબૂત અને સ્થિર. કોર્પોરેટ નફામાં ઉછાળો. 2024-25માં ₹7.1 ટ્રિલિયન સુધી વધારો. એસએમઈ આઈપીઓ માર્કેટમાં તેજી લાવ્યા. મોંઘવારી જૂન 2017 બાદના સૌથી નીચલા સ્તરે. સરકારી ઇન્સ્યોરન્સ કંપનીઓનો માર્કેટ હિસ્સો વધ્યો. ફાઇનાન્શિયલ યર 2026ના પ્રથમ અર્ધ વર્ષમાં જાહેર ક્ષેત્રની કંપનીઓએ 31.7% હિસ્સો મેળવ્યો. કેરેજ રિપોર્ટ મુજબ ન્યૂ ઇન્ડિયા અશ્યોરન્સ સહિતની સરકારી કંપનીઓએ માર્કેટમાં ફરી મજબૂત સ્થિતિ મેળવી. તો આવા જ મહત્વના સમાચારો જાણવા માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે.